જે ધજા ચડાવે. તો મિત્રો અમે આવી ગયા હતા અંબાજી મંદિરમાં, જોઈ લો. જય માતાજી મિત્રો, જય અંબેમાં. વેલકમ ટુ માય બ્લોગ. તો આજે અમે આવી ગયા છે અંબાજી. તો અંબાજીમાં અમે મારી રૂમ રાખી છે ઠાકોર ભુવનમાં. તો ઠાકોર ભુવનમાં અમે થોડો આરામ કરી લઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ. તો હવે આરતી કરી અને પછી ધજા લઈને મોટી અંબાજી માતાના દર્શન કરવા માટે જઈએ. દર્શન કરી ધજા ચડાવીને પછી પાછા આવીએ જમીને તો બજારમાં જઈએ ફરવા. તો બ્લોગમાં જોડાઈ રહેજો અને આગળ જોજો બ્લોગમાં. મિત્રો અમે આવી ગયા હતા ધાબા ઉપર. ધાબા ઉપર બધા પૂરા પાડી નેચામાં ટ્રેક્ટર ઊભી રહ્યું. પછી આરતી કરી જઈએ. હા મારું ચંપક બ્લોગ બનાય ના બ્લોગ બના બોલતા મંદિર તો મંદિરમાં ધજા ચડાવે અંબે માના. કોઈ બાળક મળી આવે તો 1058 પર ટોલ ફ્રી નંબર પર કોલ કરો અથવા અમારા મુખ્ય કંટ્રોલ પોઈન્ટના હેલ્પલાઇન નંબર 04949262040 પર સંપર્ક કરો. ગ્રામ પંચાયત સાબરમતી અમદાવાદ. તમે જ્યાં હો ત્યાંથી મોક્ષનગર બનાવો. ત્યાંથી કે તમારા પત્ની જસીબેન મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર ઉભા છે. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. આપણા દેશના Bram. આપણે બે જાગડા આપણે ચાર ફ્લાઇટ દી છે ખાલસુ મને
તો જિગ્નેશભાઈ તમારી ત્યાં રાહ જુએ છે. તો મિત્રો અમે આવી ગયા હતા અંબાજી મંદિરમાં, જોઈ લો. તો મંદિરમાં દર્શન કરીને અમે પ્રસાદ લઈ લીધી અને પ્રસાદ લઈને આવી જઈએ બોલમાડી અંબે, જય જય અંબે. દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય અંબે લખજો. તો હવે જઈએ છીએ અમે રૂમ તરફ પાછા. જય અંબે. તો જય માતાજી, જય અંબેમાં મિત્રો. તો તમે જોયું આગળ બ્લોગમાં કે અમે માતાજી અંબેમાના મંદિરમાં જઈ ધજા ચડાવી અને પછી આવી ગયા અમે અમારા રૂમમાં અને પછી ત્યાં જમીને પછી પાછા ગયા અને પાછા જઈને બજારમાં જઈને જે ખરીદી કરવાની હતી બજારમાં ખરીદી કરીને પાછા રૂમે આવી ગયા છીએ. તો હવે અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. મિત્રો તમે બ્લોગ સારો લાગ્યો અમારો બ્લોગને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય અંબેમાં લખજો. અને અમારે સવારે લગભગ 4-5 વાગે નીકળી જવાનું છે અહીંથી ઘરે જવા. તો અહીંયા રાત્રે સુવાનું છે. તો મળીએ આગળ બીજા બ્લોગમાં. જય માતાજી, જય અંબે.